મહારાષ્ટ્રમાં આજે સવારે 8:45 વાગ્યાના સમયે એક દુઃખદ સમાચાર સામે આવ્યા હતા। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને એનસીપીના ચીફ અજિત પવારનું પ્લેન ક્રેશ થતાં મૃત્યુ થયું છે। ત્યારે આ દુર્ઘટનાથી અજિત પવારના સમર્થકો અને પરિવારમાં આક્રંદ છવાયું છે। અજિત પવારનું બારામતી પાસે રનવે પર પ્લેન સ્લીપ થતાં દુર્ઘટનામાં મૃત્યુ થયાના સમાચારથી રાજકીય શોક જોવા મળી રહ્યો છે। ત્યારે હવાઈ દુર્ઘટનામાં અગાઉ પણ કેટલાક નેતાઓએ જીવ ગુમાવ્યા છે। આવો જાણીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું મયુર, સ્વરાજમાં આપનું સ્વાગત છે। વાત કરીએ 21 જૂન 2025ની, તો અમદાવાદમાં વિમાન દુર્ઘટના થઈ હતી, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અવસાન થયું હતું। આ વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં એક વ્યક્તિને બાદ કરતા તમામના મૃત્યુ થયા હતા। ઓગસ્ટ 2016માં આનંદીબેન પટેલ પદ પરથી રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા। તેમણે 2021ના મધ્ય સુધી આ જવાબદારી સંભાળી હતી। અરુણાચલ પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી દોરજી ખાંડુ અને અન્ય 4 લોકોને લઈને ઈટાનગરથી તવાંગ જતું હેલિકોપ્ટર 30 એપ્રિલ 2011ના રોજ નીકળ્યું હતું। ખાંડુ 4 સીટર સિંગલ એન્જિન પવનહંસ હેલિકોપ્ટર SB-350B3માં મુસાફરી કરી રહ્યા હતા। પર્વતીય બરફથી ઢંકાયેલા પ્રદેશમાં 5 દિવસ સુધી ચાલેલી શોધખોળ બાદ ભારત અને પાડોશી ભૂતાનના 3000 સુરક્ષાકર્મી સહિત 10,000થી વધુ લોકો સામેલ થયા હતા અને ત્યારબાદ આ હેલિકોપ્ટર મળી આવ્યું હતું। કોંગ્રેસના નેતા માધવરાવ સિંધિયા 30 સપ્ટેમ્બર 2011ના રોજ કાનપુરમાં એક સભાને સંબોધવા જઈ રહ્યા હતા, ત્યારે ઉત્તર પ્રદેશના પ્લેન ક્રેશમાં તેમનું નિધન થયું હતું। 10 સીટર ચાર્ટર્ડ વિમાને નવી દિલ્હીથી ઉડાન ભરી હતી। આ વિમાનમાં સવાર માધવરાવ સિંધિયા અને અન્ય 6 લોકોના મૃત્યુ થયા હતા। તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તે સમયે કહ્યું હતું કે ભાગ્ય આટલું ક્રૂર કેવી રીતે હોઈ શકે। આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીનું હેલિકોપ્ટર બેલ 430 2 સપ્ટેમ્બર 2009ના રોજ ગાયબ થઈ ગયું હતું। મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર ગાયબ થવાની ઘટના રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની હતી। હેલિકોપ્ટરનો કાટમાળ નલ્લા માલા જંગલમાંથી તારીખ 3 સપ્ટેમ્બરના રોજ મળી આવ્યો હતો, જેમાં તેમના ઉપરાંત અન્ય 3 લોકોના પણ મૃત્યુ થયા હતા। 31 માર્ચ 2005ના રોજ સ્ટીલ ઉદ્યોગપતિ ઓપી જિંદાલનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું। તેમની સાથે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બંસીલાલના પુત્ર સુરેન્દ્રસિંહ પણ હતા। તે સમયે ઓપી જિંદાલ હરિયાણામાં ઉર્જા મંત્રી હતા, જ્યારે સુરેન્દ્રસિંહ કૃષિ મંત્રી હતા। અકસ્માત ઉત્તર પ્રદેશના સરહાનપુરના ગંગો શહેર નજીક બપોરે 12:30 વાગ્યાની આસપાસ થયો હતો, જેમાં બંનેનું મૃત્યુ થયું હતું। આંધ્રપ્રદેશના રાજકારણમાં જીએમસી બાલયોગીનું નામ ખૂબ જ આદરથી લેવામાં આવે છે। ત્યારે 3 માર્ચ 2002ના રોજ આંધ્રપ્રદેશના ભીવામરમથી પરત ફરતી વખતે તેમના હેલિકોપ્ટરે જરૂર કરતાં ઓછી ઊંચાઈએ નીચે ઉતારવાનું શરૂ કર્યું અને અંતે એક નારિયેળના ઝાડ સાથે અથડાયું। ત્યારે આ અકસ્માતમાં બાલયોગી પોતે, હેલિકોપ્ટર પાયલોટ અને તેમના સુરક્ષા અધિકારીનું મૃત્યુ થયું હતું। ભારતના પૂર્વ વડાપ્રધાન અને ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનું પણ તારીખ 23 જૂન 1980ના રોજ વિમાન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું। સંજય ગાંધીને ઉડાનનો ખૂબ જ શોખ હતો। તેમની પાસે હળવા વિમાન ઉડાવવાનું લાયસન્સ પણ હતું। દિલ્હીના સફદરજંગ એરપોર્ટ પર એક ખાનગી વિમાન ઉડાવી રહ્યા હતા, ત્યારે તેમનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું। ત્યારે આટલા નેતાઓનું વિમાન ક્રેશ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મૃત્યુ થઈ ચૂક્યું છે। ત્યારે આજે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પણ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે।